કાલે ઉડી જાજ રે મારી હાટુ રહી જાને મારી હાટુ રહી જાને આંગલીને ટીકડી તારી વાત રે મેરા મળી કરશું મેરા મળી કરશું મારી લાડકી અમ્મા મારી દીકરી અમ્મા મારી લાડકી હરી ચાલી જાજી રે રેયાણના સ્ટેજ પર જેણે પોતાના સુરોથી સૌને ઝુમાવ્યા, ક્યાંક લાગણી ભીના કર્યા, એવી અંતરાને હું વિનંતી કરીશ, અંતરા આપ મંચ પર અમારી સાથે જોડાશો. અંતરા પોતાની લાગણી શબ્દોમાં વ્યક્ત કરવા માંગી રહી છે. સાહેબ ફરી એકવાર મારે કહેવું છે કેમ કે આપણી સાથે આજ ખાસ મહેમાનો પણ જોડાયા છે. 30 તારીખે એક સરસ મજાનું ફિલ્મ આવી રહ્યું છે ચૌરંગી, અને એ ચૌરંગીની સ્ટારકાસ્ટ આપણી વચ્ચે બેઠી છે. એકવાર જોરદાર તાળીઓ એમના માટે. એ મુખ્ય મંચ પર આપણી સાથે જોડાશે અને એમની સાથે વધુ વાતો કરશું. પણ અંતરા જે 11 વર્ષની ઉંમરમાં સાહેબ 8 નેશનલ એવોર્ડ 11 થઈ ગયા, 11 મારા સુધી 8 પહોંચ્યા ભાઈ. 11 નેશનલ એવોર્ડ એના નામે બોલે છે અને આટલી નાનકડી એવી ઢીંગલી સરસ મજાનું કામ કરી રહી છે. પોતાની લાગણી LLDC માટે કંઈક વ્યક્ત કરવા માંગી રહી છે. હવે પછીનો સુમધુર અવાજ અંતરાનો. થેન્ક યુ. હું મહેશ અંકલ, LLDCની સમગ્ર ટીમ, એમની હું ખૂબ આભારી છું કે હમણાં હું કીર્તિ સર સાથે જે ગાઉં છું તો એની પહેલાં જો હું કલા સંગમમાં મને મહેશ અંકલે ના બોલાવી હોત તો ત્યાંથી જ મને કીર્તિ સરે જોઈ. તો અગર હું ત્યાં ના હોત તો મન નથી લાગતું કે હું કીર્તિ સર પાસે હમણાં હોત. તો મહેશ અંકલ અને LLDCની સમગ્ર ટીમ માટે એક જોરદાર તાળી. અને હું કપિલ ભૈયા માટે તાળીઓ વગાડીશ કારણ કે મારી જે કલા છે ગાવાની એમને એમના શબ્દોથી હજી ઉભારીને મારી કલાને પૂરી કરે છે. એના માટે હું એમના માટે કહીશ કે એક જોરદાર તાળીઓ. થેન્ક યુ. અંતરે એક જ મિનિટ ઊભી રહે. અહીંયા જેટલા બેઠા છે કદાચ એ વાત સાથે સહેમત છે. બાળક નાનું હોય અને મોટું થતું જાય, બહુ ઉંમર થઈ જાય ને બોલે નહીં ને તો એવું કહેવાય કે એના મોઢામાં ચકલી બોલાવવી પડે છે. ચકલી આના મોઢામાં કોયલ બોલાવી છે ને તમે? એટલું મીઠું બોલે છે, એટલું મીઠું બોલે છે. મહેશભાઈ એમ કહે છે જો મહેશ અંકલે મને કલા સંગમમાં ના બોલાવી હોત ને તો આજે હું અહીંયા ન. આપણે એ કહેવાનું છે કે તમે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે ને એના માટે ઘણીવાર મહેશભાઈ કહેતા હોય કે આ મંચ નાના છે સાહેબ તમારા માટે. અદ્ભુત કલા એમનામાં છે. એકવાર જોરદાર તાળીઓ અંતરા માટે. તમારે છે ને આ બધા સ્ટેજ નાના પડશે ધીરે ધીરે, એટલા ઉપર જવાનું છે, આગળ આગળ હે ને. મીઠડી કે ના લાગે દીકરી, એ તો બધું સેન્ટિમેન્ટલ કરી નાખી દીધું. આવા બાળકોને કલા સંગમ એટલે એક આખો દિવસ મ્યુઝિકનો, જેની અંદર તમામ પ્રકારની દીકરાઓ દીકરીઓ જે પણ કચ્છમાં ગાય છે એનો આખા દિવસનો એક કાર્યક્રમ હતો જેમાં કોઈ પ્રેક્ષક નહોતા, બધા જ કલાકારો હતા. અને એમાંની એક દીકરી, અને એણે એટલું સરસ ગાયેલું કે એ વખતે મ્યુઝિક ડાયરેક્ટર જેણે કલ્યાણજીભાઈ સાથે કામ કરેલું કીર્તિભાઈ, એ આવ્યા ને એણે તરત જ એને બહુ જ મોટા પ્લેટફોર્મ પર સ્થાન આપ્યું અને એણે ત્યાં પણ એટલા કોન્ફિડન્સ સાથે ગાયું અને એટલું એનો હિટ ગયું એ આખું સોંગ. તો આવા ઘણા બધા કલાકારોને કલા સંગમમાં આ વખતે જ હમણાં 3 દિવસનું હતું. એનો બીજો દિવસ હતો એ નૃત્ય સંગમ હતો અને ત્રીજો દિવસ હતો એ સાહિત્ય સંગમ હતો.
એટલે આપણે જે આ કોન્સેપ્ટ આખો અહીંયા કરી છે એનું કારણ જ એ છે કે અલગ અલગ તમામ ફિલ્ડના જે પણ કલાકારો છે એને અલગ અલગ રીતે સ્થાન મળે. એટલે કારીગરી તો છે જ, આપણે ક્રાફ્ટના પણ આર્ટિઝનને તો તૈયાર કરી જ છે, પણ સાથે કલાઓને પણ મહત્ત્વ આપીએ છીએ. એનું આ અમારું એકદમ જોરદાર એક્ઝામ્પલ છે. મારે ઓટોગ્રાફ તારો લેવો પડશે. હે, થેન્ક યુ.